7 વાગે લાઈટ વહી ગઈ છે, 200 વાર ફોન કર્યા છે તો ઉપાડતા નથી। 200-150 ફોન કર્યા પણ કોઈ જવાબ દેતું નથી અમને, અને જાય ને આવે છે ને પણ હમી નથી। કેટલા ફોન કર્યા, વર્ષોથી આને પ્રોબ્લેમ છે અમારે। હવે બાળકોને વધારે પૂરતું તકલીફ થાય છે, એના માટે અમે જે બી રજૂઆત કરવા આવ્યા છે। રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, ચોમાસું હવે કદાચ કહી શકીએ કે નેતૃત્વનું ચોમાસું વિધિવત રીતે રાજ્યમાં બેસી ગયું છે, પરંતુ સૌ કોઈ માટે આ સારા સમાચાર છે। પણ ગ્રામ્ય વિસ્તારમાં શું ચાલી રહ્યું છે? હજુ તો વરસાદ થોડો પડ્યો ત્યાં લાઇટમાં ધાંધિયા થવા માંડ્યા, વીજળીમાં ધાંધિયા થવા માંડ્યા। એક એવા સમાચાર લઈને આવ્યો છું કે જ્યાં જે વિસ્તારમાં સતત લાઇટ જતી રહે છે, એ પણ પહેલા જ વર્ષમાં 2-3 છાંટા પડે એટલે હવે ત્યાંના સ્થાનિક લોકો આટલા ગુસ્સે ભરાયા કે સીધા જ પીજીવીસીએલની કચેરી બહાર જઈ અને પીજીવીસીએલ હાય હાયના નારા લગાવ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગ્રામ્ય વિસ્તારમાં શું થાય છે? ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો એવું વિચારતા હોય કે ચોમાસામાં સિટીના લોકોને બહુ સારું। આપણે કહીએ કારણ કેમ? તો કે ત્યાં લાઇટ નથી જતી ને એટલે। વાત તો ખૂબ સરસ મજાની છે। હવે અહીંયા સિટીમાં લાઇટ કેમ નથી જતી એ પીજીવીસીએલને અને જે લાઇટ વિભાગ છે, ઇલેક્ટ્રિશિયન વિભાગ છે, એને ખબર કે અહીંયા કેવી કામગીરી થાય છે, ગ્રામ્ય વિસ્તારમાં કેવી કામગીરી થાય છે। અને જો એકવાર ગ્રામ્ય વિસ્તારમાં ચાલુ વરસાદે લાઇટ વહી ગઈ એટલે તમારે હાથ ધોઈ નાખવાના કે લાઇટ 5-7 કલાક તો નહીં જ આવે। આ હું નથી કહેતો, આ ત્યાંના સ્થાનિક લોકો કહે છે। થોડા છાંટા પડે એટલે ફીડરો બંધ થઈ જાય, પીજીવીસીએલમાં ફોન કરીએ તો કોઈ જવાબ ન આપે, પીજીવીસીએલની કચેરી જઈએ તો તે કોઈ જોવા ન મળે, કાળા કાગડા ઉડતા હોય છે। આવી જે ઘટના બની છે તાલાળામાં, કે જ્યાં તાલાળામાં વીજ ધાંધિયાના પગલે હવે મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો। પીજીવીસીએલ કચેરી ખાતે મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે અને તાલાળાની શ્રીબાઈ સોસાયટી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી સતત વીજ પુરવઠો ખોરવાતા આક્રોશ જોવા મળ્યો છે। વિચાર કરો, 1 કલાક નહીં, 2 કલાક નહીં, 3 કલાક નહીં, 4 કલાક નહીં, 5 કલાક નહીં, 10 દિવસથી સતત વીજ પુરવઠો જ્યારે ખોરવાતો હોય ત્યારે સ્વાભાવિક રીતે લોકોમાં આક્રોશ જોવા મળતો હોય છે। બિલ તો વહેલા આવી જાય, બિલ સમયસર આવી જાય, પણ હરું આ લાઇટ કેમ સમયસર નથી આવતી એ પીજીવીસીએલના કર્મચારી જાણે અને ત્યાંનું સ્થાનિક તંત્ર જાણે। હવે એને મારે એક સવાલ કરવો છે કે 2 છાંટા પડે એટલે તમે જાતે લાઇટ બંધ કરી દો છો કે પછી કોઈ એવો ઇસ્યુ આવી જાય છે? હવે જો કોઈ એવો ઇસ્યુ આવી જતું હોય લાઇટમાં તો પછી એનું નિરાકરણ કેમ નથી લવાતું? સૌથી મોટા સવાલ ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ 10-10 દિવસથી લાઇટનો પુરવઠો ખોરવાઈ ગયો, સતત વીજ પુરવઠો ખોરવાઈ જાય, કેમ કોઈ રિપેર નથી કરતું? સ્વાભાવિકપણે હવે અમે એવું પણ નથી કહેતા કે જે જીબી વાળા લોકો છે કામ નથી કરતા, એમની પણ જિંદગી છે ભાઈ, એમનો પણ ઘર પરિવાર છે ભાઈ, કે ચાલુ વરસાદે એ લોકો થાંભલે ચડીને રિપેર કરતા હોય તો આપણે એવું થાય કે સેલ્યુટ છે આવા લોકોને। પણ એ પહેલા કેમ કોઈ કામગીરી નથી થતી? વરસાદ આવે ત્યારે કેમ એવા જવાબો મળે છે કે વાયર તૂટી ગયો તો ભાઈ ત્યાં તો વાયર જો તમારે પહેલા ચકાસ કર્યો કે વાયર તૂટી જાય એવો છે તો ત્યાં પહેલેથી જ કામગીરી કરી દીધી હોય તો એ વાયર તૂટે પણ થોડો લેટ તૂટે ભાઈ। આ તો પહેલા જ વરસાદમાં બધું જેવું તેવું થઈ જાય એટલે સ્વાભાવિક રીતે ભોગવવાનું કોને રે? સામાન્ય લોકોને। પણ જ્યારે મહિલાઓ પીજીવીસીએલની કચેરી પહોંચી ત્યારે કેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને શું કહી રહ્યા છે એ લોકો, આવો સાંભળીએ। 7 વાગે લાઈટ વહી ગઈ છે, 200 વાર ફોન કર્યા છે તો ઉપાડતા નથી, અને વારંવાર અમારા પંખા બળી ગયા છે, ટીવી બળી ગયું છે, ડીમ ફૂલ લાઈટ થાય છે એટલે લાઈટ બિલ અમે સમયસર ભરીએ છે। કેટલાક જણા તમે ત્યાં રહ્યો છો એ ઇલાકામાં? ત્યાં અમે ઘણા જણા રહે છે, અંદાજે 300-400 જણા જેવું છે? હા, 300 જણા રહે છે। વાયરો હડી ગયા છે, વાયરો હમા કરવા આવતા નથી। વિનોદભાઈ દેવડિયા। વિનોદભાઈ, તમે અત્યારે પીજીવીસીએલ બધા એકઠા થયા છો, શું સમસ્યા છે? સમસ્યા તો છેલ્લા 3 વર્ષથી આમને આમ છે, અનેકવાર રજૂઆતો કરી છે છતાં કોઈ આખા દાખા અધિકારીઓ દે છે
અને આ વિસ્તારમાં કેટલી વાર અમે રજૂઆત કરી, ઘણી વાર વાયરો સડી ગયા એવા અમે રૂબરૂ પ્રૂફ વાયરે બતાવેલું છે, છતાં પણ હજી સુધી કોઈ ચેન્જિંગ નથી થયેલ. અને અવારનવાર લાઇટનું ડીમફુલની પ્રોબ્લેમ થાય છે. આવા નાના બાળકોને રાત આખી લાઇટ વિના અડધી કલાકે પાવર જાય છે અને આવા બાળકોને વધારે પૂરતું તકલીફ થાય છે. એના માટે અમે જે બે રજૂઆત કરવા આવ્યા છે. છેલ્લા 3 વર્ષથી આ પ્રોબ્લેમ છે. કેટલી વખત તમે રજૂઆત કરી જીઈબી ને? રજૂઆત તો અનેક વખત કરી, પણ હજી સુધી કોઈનો ઉકેલ આવેલ નથી. સીબાઈ સોસાયટીની પાછળનો વિભાગ ગડિયાળ રોડ ઉપર આ પ્રોબ્લેમ છેલ્લા 3 વર્ષથી છે. અને ત્યાંના ગડિયાળ વસવાટ તો છેલ્લા અમે 40-50 વર્ષથી ત્યાં કરીએ છીએ. કેટલા લોકો રહે છે ત્યાં? 40 ઘર ને આવી પ્રોબ્લેમ છે. ડીમફુલ લાઇટ ની તો બહુ પ્રોબ્લેમ છે અને અનેક વાર પાવર નો અનેક વખત રજૂઆત કરેલી અને ફોન કરેલા છે. કાલે અમારે ત્યાંથી એક ભાઈએ કરેલો પણ ફોન ઉપાડતા નથી અને સ્વિચ ઓફ બતાવે છે. ફોન તો અનેક વખત કરેલા છે અને ફરિયાદ કરેલી છે. સમસ્યા શું છે? મારે કાલે 7 વાગે લાઈટ વહી ગઈ હતી તો અમે ફોન કર્યો, પછી રાતના 12 વાગે વહી ગઈ. તમે 200-150 ફોન કર્યા પણ કોઈ જવાબ દેતું નથી. અમને ઝટકા મારે છે અને જાય ને આવે છે ને પણ હમી નથી. કેટલા ફોન કર્યા, વર્ષોથી આને પ્રોબ્લેમ છે. અમારે 150 વાર કરી છે, 150-200 વાર થઈ કે ફોન માં પીજીવીસીએલ તમને જવાબ શું આપ્યો? ઈ કે થઈ જશે ને પછી એમ કહે છે કે પેલા સ્વિચ ઓફ કરી દીધો, પેલા કે થઈ જાય ઈ કે પછી એમ કહે છે કે સ્વિચ ઓફ કરી દીધો મોબાઈલ. તો બીજી તરફ તાલાળાની પીજીવીસીએલ કચેરીએ 40 જેટલા પરિવાર વીજ તંત્રને કારણે પરેશાન થયા છે. અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આરોપ. મોટી સંખ્યામાં મહિલાઓ વીજ વિભાગની કચેરીએ પહોંચ્યા. પીજીવીસીએલની કચેરી ખાતે પહોંચીને હાય હાયના નારા લગાવ્યા. અનિયમિત વીજ પુરવઠોના કારણે સ્થાનિક લોકો પરેશાન થયા છે. વારંવાર પીજીવીસીએલને રજૂઆત કરવા છતાંય યોગ્ય નિરાકરણ ન આવતા મહિલાઓએ હલ્લા બોલ કર્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. હવે પીજીવીસીએલના કર્મચારીઓ આ મહિલાઓના આક્રંદ સામે શું કામગીરી કરે છે અને જે લાઇટ પુરવઠો સતત 10 દિવસથી ખોરવાયો છે તેને રિપેર કઈ રીતે કરે છે એ વીજ પુરવઠો જાણે અને તેના અધિકારીઓ જાણે. પણ અંતે તો હેરાન નાના પરિવાર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એ પરિવારને થવાનું છે. આ મહિલાઓની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.